ચેતનભાઈ, આજે આપ ઉમરગામની ધરતી પર અને આદિવાસી સમાજ વચ્ચે અહીંયા આવ્યા છો. આજના કાર્યક્રમમાં બાબતની વિગત આપશો. આજે અમે ઉમરગામ તાલુકાના સરીગામ ખાતે અમારા સાથી મિત્રો જે ઉમરગામ તાલુકા આદિવાસી ઉત્કર્ષ સમિતિ અંતર્ગત આ વિસ્તારના જે પણ લોકો સર્વ સમાજના લોકોને ન્યાય આપવાનું કામ કરી રહ્યા છે. એમાં ખાસ કરીને જે આદિવાસી સમાજના લોકો છે જેમની 73 AA ની જમીનો આ વિસ્તારની નવા પ્રોજેક્ટોમાં ગઈ છે, GIDCઓમાં ગઈ છે. તેમ છતાં આ વિસ્તારમાં અમારા સ્થાનિક જે મૂળ માલિકો હતા જેમની જમીનો આપવા છતાં એ યુવાનોને આજે રોજગારી નથી અને જે લોકોને રોજગારી મળે છે એને 12 કલાકનું કામ કરાવીને એનું શોષણ કરવામાં આવે છે અને કાયમી કરવામાં નથી આવતા. જ્યારે બહારના લોકોને તાત્કાલિક ધોરણે 2-3 વર્ષમાં કાયમી કરીને એને તમામ લાભો આપવામાં આવે છે. તેવી જ રીતે 73 AA ની જમીનો બીજા લોકોએ ગેરકાયદેસર રીતે બિન આદિવાસી લોકોએ જે પચાવી પાડી છે. નવા પ્રોજેક્ટોમાં જમીનો અમારી સંપાદિત થઈ છે અને એવા અનેક પ્રશ્નો આ વર્ષો જૂના અહીંયા પડતર છે જેની સામે અમારા સાથી મિત્રો જ્યારે અવાજ બનીને એને ન્યાય આપવાનું કામ કરી રહ્યા છે. ત્યારે આજે અમે સૌ એમની મુલાકાત માટે આવ્યા છે અને આવનાર દિવસોમાં એમની જે લડત છે એને અમે બધા સાથે મળીને એક મોટું મંચ આપીને આ વિસ્તારના યુવાઓને કઈ દિશા આપી શકીએ, આ વિસ્તારના લોકોને એમની સુખાકારી માટે કઈ દિશા આપી શકીએ, એમના વર્ષો જૂના પડતર પ્રશ્નોને વાચા આપવા માટે શું કરી શકાય એ બાબતને લઈને આજે અમે બધા આગેવાનો અહીંયા ભેગા થયા છે. અમે ચિંતન મનન કરીશું અને સાથે આ વિસ્તારમાં જાગૃતિ આવે, લોકો સંગઠિત થાય અને પોતાના અધિકારો માટે બધા એક થાય, આગળ વધે એ બાબતના અમે તમામ આગેવાનો સાથે મળીને પ્રયાસો કરીશું. જ્યાં પણ અમને લાગશે કે અમારા લોકો સાથે અન્યાય અત્યાચાર થઈ રહ્યો છે ત્યાં અમે જ્યારે પણ અમને બોલાવવામાં આવશે ત્યારે અમે ચોક્કસ આ યુવા ટીમ સાથે આવીને અહીંયા ઊભા રહીશું અને એ લોકોને ન્યાય આપવાનું કામ અને એના પ્રશ્નોને વાચા આપવાનું કામ અમે કરીશું. શું નામ છે આપણું? મારું નામ મનીષ મનુભાઈ શેઠ છે. યુવા ટાઈગર સેના અમારું એક સંગઠન છે દક્ષિણ ગુજરાતમાં ચાલતું. મનીષભાઈ, આજે જે કાર્યક્રમ છે તે કયા વિષય પર રાખવામાં આવ્યું છે અને શું કાર્યક્રમ છે આજનો? આજે સેલવાસની અંદર એકતા પરિષદ, આદિવાસી એકતા પરિષદ દ્વારા એક રેલીનું આયોજન છે અને રેલી પછી 4 વાગ્યા પછી જાહેર સભા છે આદિવાસી સમાજની. તો એ કયા વિષય પર રાખવામાં આવી છે આજે? આજે જે રેલીને જે સભા છે એ આપણા આદિવાસી સમાજના જનનાયક બિરસા મુંડાજીની જન્મ જયંતિ જે કાલે ગઈ તે વિષય પર રાખવામાં આવી છે. જે ક્રાંતિકારી બિરસા મુંડા જે કહેવાય છે કે આદિવાસી સમાજના નાયક હતા, તો તેમના વિશે થોડી જાણકારી આપશો કે એમનો શું ઇતિહાસ રહ્યો? એમનો જન્મ ઝારખંડના રાંચીમાં થયો હતો અને 25 વર્ષની જ ઉંમરમાં એમને આદિવાસી સમાજ, જળ જંગલ જમીન અને આપણા દેશ માટે જે લડત લઈ રહ્યા હતા તો મજબૂરીમાં અંગ્રેજ લોકોએ એમને 25 વર્ષની જ ઉંમરની અંદર એમને મારી નાખ્યા, એમને પોતાની શહીદી વહોરી છે. અચ્છા, તો હવે આજે જે આપણે કાર્યક્રમ કરવાના છીએ તો તે કાર્યક્રમની રૂપરેખા શું રહેશે? ક્યાંથી ક્યાં સુધીની રેલી રહેશે અને ક્યાં એ રેલી સમાપ્ત થશે? એ તો સેલવાસમાં રેલી ચાલુ થવાની છે ને અમે તો બહારથી આવીએ છીએ, બરાબર. અમને સેલવાસની અંદર કંઈક રૂપરેખા કંઈક જાણ નથી કરી અમને. આજે અહીંયા ચીફ ગેસ્ટ કોણ છે? અહીં આજે ચેતરભાઈ વસાવા આવવાના છે, બૈદ્યાપાડાના ધારાસભ્ય શ્રી ચેતરભાઈ વસાવા, પછી વાંસદાના ધારાસભ્ય શ્રી આનંદભાઈ પટેલ અને દીવ દમણના સાંસદ શ્રી ઉમેશભાઈ પટેલ